हेलो फ्रेंड, जय श्री कृष्ण। स्वागत है तमने बधाने मारी चेनल आशा किचन में। आज आपणे बनावीशुं अलग ज रीतनो सीरो। तमे रवानो सीरो पण खाधो हशे, घऊना लोटनो सीरो पण खाधो हशे। आज आपणे बनावीशुं अड़दना लोटनो सीरो। अड़दना लोटनो सीरो एकदम टेस्टी एवो बने छे अने घणा एवा फायदा पण थाय छे। जो तमारे कमर दुखती होय तो पण तमे आ सीरो खाशो तो तेना माटे पण फायदो थशे अने इम्युनिटी पण वधारे छे અને ગોઠણના દુખાવામાં પણ રાહત મળે છે। તો ચાલો આજે આપણે બનાવીએ અડદના લોટનો શીરો। તેની માટે સામગ્રી આપણે જોઈ લઈએ। ખાંડ લીધી છે નાની વાટકી જેટલી, અંદાજે 3 ચમચી જેટલી ખાંડ લીધી છે। ડ્રાયફ્રૂટ લીધું છે નાની વાટકી જેટલું ઘી લીધું છે ને 1 મોટો વાટકો જેટલું દૂધ લીધું છે અને 1 વાટકી જેટલો અડદનો લોટ લીધો છે। 1 વાટકી અડદનો લોટ લીધો તેની સામે 2 વાટકી જેટલું દૂધ લેવાનું છે અને તેનાથી નાની વાટકી જેટલું આપણે ઘી લેવાનું છે। હવે બધું માપ આપણે જોઈ લીધું। હવે આપણે આગળનું પ્રોસેસ કરીએ। एक पेन लीधुं छे, तेमां जे आपणे मोटो वाटको जेटलुं दूध लीधुं छे ते दूध छे ते आपणे एड करी देवानुं छे। हवे आ दूधमां छे ते आपणे नानी वाटकी जेटली जे खांड लीधी छे ते खांड छे ते आपणे एड करी दईशुं। हवे दूधने छे आपणे सरस रीते मिक्स करी लेवानुं छे खांड साथे अने दूधने छे ते आपणे उकळवा देवानुं छे। दूध सरस रीते उकळवा लाग्युं छे आपणुं दूध, जो एमां उभरो पण आववा लाग्युं छे। हवे आपणे तेने दूधने बंद कर दीए, साइड पर आपणे मूकी दईए। हवे एक आपणे पेन लईए, तेमां जे आपणे पेनला छे आपणे तेमां 2 चमची जेटલું જ આપણે ઘી લેશું। જેમ ઘી જોશે તે પ્રમાણે આપણે ઘી લેતા જશું। હવે ઘીને છે તે સરસ રીતે આપણે ગરમ કરવાનું છે। હવે તેને આપણે તાવીથાથી તેને આપણે હલાવી લેશું। ઘી સરસ ગરમ થઈ જાય પછી જ આપણે છે તે લોટ એમાં એડ કરવાનો છે। અને ફ્રેન્ડ્સ આ શીરો ચીકણો પણ નહીં બને ને એવો સરસ ટેસ્ટી એવો બનીને તૈયાર થશે। घी सरस एवं गरम थई गयुं छे। हवे जे आपणे लोट लीधो छे वाटकी एक ते लोट छे ते आपणे एड करी देशुं अने तेने हलावतुं रहेवानुं छे अने आ लोटने छे ते आपणे शेकवानो छे। आ लोटने आपणे सतत हलावतुं रहेवानुं छे। जो हलावशो नहीं तो आपणे छे लोट छे ते नीचे बेसी जशे। अने जो पाछुं मैं घी छे ते एड कर्युं छे। हवे एड करीने पाछुं आपणे लोटने छे ते हलावतुं रहेवानुं छे। આપણે જેમ ઘી જોશે તેમ આપણે એડ કરતા જઈશું અને લોટને હલાવીને શેકતું જવાનું છે। ફ્રેન્ડ્સ, એકવાર તમે આ શીરો બનાવીને જરૂર ટ્રાય કરજો। સરસ એવો શીરો બને છે અને શરીરમાં પણ ઘણા એવા ફાયદા પણ થાય છે અને આ શિયાળામાં તો આ અડદના લોટનો શીરો તો જરૂર ખાવો જોઈએ। જે લોકોને શરીરમાં કમજોરી રહેતી હોય તે લોકોને તો આ શીરો જરૂર ખાવો જોઈએ। તેનાથી કમજોરી પણ રહેતી નથી અને શરીરમાં તાકાત એવી મળે છે। જો આપણો લોટ સરસ શેકાવા લાગ્યો છે અને સાઈડમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે, તેને આપણે સતત હલાવતું રહેવાનું છે। અને ફ્રેન્ડ્સ, આ શીરો બનતા વાર પણ નથી લાગતી, માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। જો આપણો લોટ સરસ એવો શેકાવા લાગ્યો છે અને ઘી સાઈડમાંથી છૂટું પડવા લાગ્યું છે। જે લોકોને આ શીરો બનાવતા ના આવડતો હોય તે લોકો પણ આ શીરો આરામથી બનાવી શકે છે, પણ ખાસ થોડુંક એવું ધ્યાન રાખશો એટલે સરસ એવો શીરો બનીને તૈયાર થશે અને આપણો ચીકણો પણ નહીં થાય। અને આ શીરો ચીકણો નહીં થાય કેમ કે આપણે તેમાં દૂધ એડ કરવાના છે, એટલે આ શીરો ચીકણો પણ નહીં થાય। જો આપણો લોટનો કલર ચેન્જ થઈ ગયો છે, મીન્સ કે આપણો લોટ શેકાવા લાગ્યો છે। હવે જે આપણે દૂધ ગરમ કર્યું હતું ખાંડવાળું તે દૂધ આપણે એડ કરી દઈશું અને દૂધ એડ કરીને તરત તેને હલાવવાનું નથી, તે ખાસ ધ્યાન રાખવું। દૂધ થોડુંક ઓલું થઈ જાય પછી જ આપણે તેને હલાવવાનું છે। હવે તેને આપણે હલાવી લેશું, સરસ એવી રીતે મિક્સ કરવાનું છે દૂધ હારે। હવે તેને આપણે હલાવી લેશું। જો હલાવતા રહેશું એટલે આ દૂધ છે તે ચોસી જશે અને શીરો છે તે ઘટ થવા લાગશે। જો શીરો આપણો થોડોક એવો ઘટ થઈ ગયો છે ને, હવે તેને થોડીક વાર 1 મિનિટ સુધી જ આપણે તેને હલાવવાનું છે। બહુ હલાવવા રાખવા નથી, તો હલાવશો તો આપણો શીરો છે તે ચીકણો બની જશે। હવે તેમાં આપણે જે ડ્રાયફ્રૂટ લીધા છે તે ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું। પાછા આપણે શીરાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો તૈયાર છે આપણો ગરમા ગરમ અડદનો શીરો। હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું। આવો શીરો ફ્રેન્ડ તમે ક્યારે જોયો પણ નહીં હોય તેવો શીરો બનીને તૈયાર થશે। અને શિયાળામાં તો આ શીરો બધાને ખાવો જોઈએ। આ શીરો ખાવાથી બધા તંદુરસ્ત પણ રહે છે। તો તૈયાર છે આપણો અડદના લોટનો શીરો। હવે તેની ઉપર છે તે આપણે ડ્રાયફ્રૂટ છે તે એડ કરી દઈશું। મારો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોમાં બસ આટલું। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ બાય।